સદગુરુ મહારાજનો જય હો। બાપુ શ્રી વકીલરામ મહારાજનો જય હો। સત્યનામ સાહેબનો જય હો। સ્વામી શ્રી પ્રાણનાથ પ્યારે પધારે ના હરિ ગુરુ સંતનો જય હો। સદગુરુજી ની દયા વિના સપને મળે ના સતસે જય હો। કૃપા થાય ગુરુદેવની તો ભક્તિ દયા ધન મળે વૈભવ મળે મળે 14 ભુવન નું રામ ભાગ્યમાં હોય તો સદગુરુ મળે જીવન સુધારણ કે કામ। સંત સમાગમ ને હરિ કથા તુલસી દુર્લભ દો सुतदारा और लक्ष्मी वो तो घर घर भी हो। सतगुरु महाराजनो जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ ઉદર ગામની ધર્મધરા ઉપર અમે હોજના આપણે જોઈ રહ્યા છે કે જેમણે આ ભજન રાખ્યું અને આઢમ કેટલો આનંદ છે। એમનું કહેવું છે કે ભાઈ આવા સંતો મારા ઘરના આંગણે પધાર્યા હું બહુ મોટો ભાગ્યશાળી છું। વેવાય પધાર્યા અને ભાગ્યશાળી ના કહેવાય પણ સંત પધારે એમનું કહેવું એમ છે આજ મારું આંગણું પાવન થઈ ગયું। ઘણા વર્ષોનું મારું આ સપનું હતું આજે એ પૂરું થયું। અત્યાર લગીને સપનું જોતો તો આજે જે છે એ હકીકત જે છે એ છે। તો આવા સંતોના પગલે 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 સુખ આવે છે। સંત જીવનમાં જ્યાં સુધી ના મળે ત્યાં સુધી ગમે તેટલું કરીએ એ એકડા વગરના મેડા જેવું છે। સંત તુલસીદાસ નું કેવું છે સંત નો સમાગમ અને પરમાત્માની કથા એ તો કોઈ ભાગ્યશાળી હોય અને આ પ્રાપ્ત થાય છે। કઈ સંત નો સમાગમ અને પરમાત્માની કથા બીજું બધું તો વંશ પરંપરાગત વારસાગતે મળી જાય પણ સંત નો સમાગમ ને પરમાત્માની કથા એ વારસાગતમાં મળતી નથી। એ તો જેના ભાગ્યમાં હોય એને જ મળે છે। કદાચ કંઈક ને બે ભવનમાં મળી ગયું, કદાચ ઊંઘમાં મોઢું પોરું રહી ગયું હોય પતાવું પડી ગયું હોય એવું થાય। અને કંઈક કેટલા વર્ષોથી જેને રાહ જોતા હતા કેટલા જન્મો ધારણ કર્યા આ બાબતને જાણવા માટે એના માટે તો આ રત્ન ચિંતામણી અવસર છે। એના માટે તો આ રત્ન ચિંતામણી અવસર છે ને એને નક્કી કરી લીધું કે આવો અવસર વારંવાર આવવાનો નથી। આવો અવસર વારંવાર આવવાનો અનેક જન્મના પુણ્યથી મળ્યો મનુષ્યનો અવતાર ભાવ થકી હરી ના ભજાય ને લાખો વાર ધિકાર। સંતોએ તો ત્યાં સુધી કહ્યું ભાઈ અનેક જન્મોના અંતે આ મળ્યું છે, આ એક જન્મના અંતે મળ્યું છે એવું નથી। અનેક જન્મોના અંતે આ સંતનો સમાગમ તમને પ્રાપ્ત થયો છે અને એને નજરઅંદાજ કરીને કાઢી નાખ્યા જેવો નથી। આવા જીવનમાન પુરુષો જીવન મુક્ત પુરુષોનો એકાદ શબ્દ જો જીવનમાં ઉતરી જાય તો દશા ને દિશા બે બદલાઈ જાય। અને એ દશા ને દિશા તમારી બદલાવા માટે જ સંતો આદિ અનાદિ કાળથી મહેનત કરતા કરતા આયા। 5000 વર્ષ પહેલા આવ્યા જ હતા, 5000 વર્ષ પછી આવ્યા જ રહેવાના છે અને અત્યારે એ જ છે।
1000 વર્ષ પહેલા આવા લેમડા હતા, 1000 વર્ષ પહેલા એને આવડી આવડી લેબોરીઓ આવતી, એ મોટા લેબોરા નતા. 1000 વર્ષ પહેલેના લેમડા ના બદલાય તાર આવ્યા બદલાય એવું તમને લાગે? કેદારે એ જ લેબોરીઓ આવતી હતી, તાર આજે એ જ છે. આ એ જ ઋષિ મુનિઓ છે. હા, આજકાલના નથી, આજકાલના નથી. એમની પાસે જે ભાથું છે ને, એ ભાથું એ તો આ જનકના દરબારમાં આ જ વાતો થતી. જનકના દરબારમાં આ જ વાતો થતી હતી. હા, રાજા દશરથના દરબારમાં આદમાન પુરુષો ચર્ચાઓ કરતા હતા. રાવજી મહારાજ અહીં આજકાલનું નથી. અને એટલે આ જીવન મુક્ત માનપુરુષોનો એકાદ શબ્દ જેના જીવનમાં ઉતરી જાય, હે માનપુરુષો કહે છે તો મહાપરણ એના કોણ ઝાલી નહીં અને રેડો. હા, એવું કે છે. કેમ કે આ ફાયદો કરવા વાળું છે એટલે. હા, છોકરું દવા ના પીતું હોય, નાક દબાઈને છેવટે એને પાવ, અને જે થાય 4 જણા જાય રાખો, હે પણ એને પાવ. કેમ? દરદ મટાડવા માટે. અને દરદ જો નહીં મટે ને તો આ ખવાસીઓ ખાઈ 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 છાતીઓ ફૂલી જશે. ફૂલે કે ના ફૂલે? આ બોલવાનું દાવનાય નહીં રહે. અને અડધા અવસર ટાઈલિન થઈ જશે. કોનો દરદ મટે એવું કંઈક કરો. કડવું અસડે હમણે પાયું. સંત એ માનું સ્વરૂપ છે. સંત એ માનું સ્વરૂપ છે. એને આ બાળકની જો પડી હોય તો માને પડી. આવા સંતોને પડી છે. તમારી સંતોને તમારી લાગણી થાય છે કે આ જો આ બાબતમાં નહીં આવે ને તો અધોગતિના માર્ગે આ જશે. આનું કોઈ કાળે કલ્યાણ નહીં થાય. કેમ કે અહીં જગતમાં તો કોઈ કલ્યાણ ઈચ્છતું જ નહીં. બધાને પોત પોતાનું ચલાવવું છે. આપ જે તોલું ભરી ના બોલો. તમારું જે થવું હોય તાર અમારું થઈ જાય એટલે બસ હવા મહિના સુધી તમને બાંધી રાખવા. ના, અહીં એવું નથી. અહીં તો તમારી દશાની દિશા બદલી નાખવાની તાકાત આવા જીવન માનપુરુષો ધરાવે છે. અને એ સંતોના જ્યારે આપણે એકાદ શબ્દ જો જીવનમાં ઉતરી જાય એટલે કહ્યું છે, આજ મારા ગળિયા આનંદ આનંદ થાય. આજ મારા ગળિયામાં આનંદ આનંદ હરિના ભગતો હરિના ગુણલા હરખે 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 ગાય છે. હરિના ભગતો હરિના ગુણલા હરખે હરખે ગાય છે. થોડા થોડા ઓઠ ફફડાવતા રહેજો. આપણું વાણી પવિત્ર થાય. આકાશમાંથી મેહુલા વરસે એમાં સર્વ કોઈ નાય છે. આકાશમાંથી મેહુલા વરસે એમાં સર્વ કોઈ નાય છે. ઊંચી મેળીને અવલ જરૂર ખા જોવા સર્વ કોઈ નાય છે. આજ મારા
મસ્તક મોટી જે જનમાનું તંદીરોટી મસ્તક મોટી જે જનમાનું તંદીરોટી થાય છે જનનું કામ નથી અહીં આવે તો પસ્તાય કાયર જનનું કામ નથી અહીં આવે તો પસ્તાય કડવે કડવું ઝેર પીરે આ રેત તરી જાય છે કડવે કડવું હરિની ભગતિ શિરના સાથે સૌથી શ્રેષ્ઠ ગણાય હરિની ભગતિ શિરના સાથે સૌથી શ્રેષ્ઠ ગણાય છે ગુરુ પ્રતાપ શંકર કે છે સૌનો એક ગણાય ગુરુ પ્રતાપ મારા પગડિયા આનંદ આનંદ થાય મારા પગડિયામાં આનંદ આનંદ થાય તમે ભજન કરો ને નાથે જમનો માર છે ભજન કરો નાથે જમનો માર છે હજુ બદલી લો સંસ્કાર નાથે જમનો માર છે
આજનો લાવો કાલ કોળે દીઠી છે આજનો લાવો કાલ કોળે દીઠી ગુરુજીના ઘોડલા રે કાલ કોળે દીઠી છે ગુરુજીના ઘોડલા રે કાલ કોળે દીઠી છે આવે દીતો કલા રે કાલ કોળે દીઠી છે આવે દીતો કલા રે કાલ કોળે દીઠી છે દેવા દેવું રે કાલ કોળે દીઠી છે
આજ મારા વાગણિયામાં આનંદ આનંદ થાય છે. હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય છે. વાપરીને પડી ના મેલતા. વાગણું એટલે કયા વાગણામાં આનંદ થાય? આ અહીં આનંદ થશે થોડી વાર થશે. આવું આગળ તો પણ માન પુરુષો કહેશે આ તમારું આંગણું છે વિઠ્ઠલમાં. અને જેટલો આનંદ થાય ને એ અવિરત ચાલે. ચાલક ના ચાલે. બાકી આ બહાર બધો આનંદ તો ક્ષણિક વાર છે. ક્યારે ઉતરી જાય એનો કશું નક્કી નહીં. આકાશમાંથી મેહુલા વર્ષે એમાં સૌ કોઈ નાય છે. હા એમ જ નાવા જેવું છે. જેને
બસ પાછળ થોડુંક અવાજ ના કરજો. જય. સંતમાં પુરુષોના મુખે વહેતી આ જે વાણી છે ને વિઠ્ઠલ મહારાજ એને આકાશવાણી. આકાશવાણી કહી દે. શું કહી છે? આકાશવાણી. આકાશવાણી કહી. નદીના કિનારે વાંદરો વાંદરી રહેતા હતા ને આકાશવાણી થઈ કે આ નદીમાં અતાર જે પડતું મૂકે એને નર એટલે માણસનું શરીર પ્રાપ્ત થાય, દેહ પરિવર્તન થાય. દેહનો પરિવર્તન થઈ જાય. એ વાંદરીએ વાંદરાને કહ્યું કે માર છલંગ. વાંદરો કે આકાશવાણી સાચી ના હોય, ના હોય. ઠાઠો ભાગી જશે. અને વાંદરીએ મેલી જ પડતું. તું મેલ્યું. વાહ વાહ. 20 વર્ષની રૂપ સુંદરી થઈ. થઈ ગઈ. વાંદરાએ આમ કઈ જોયું થાય તું તો બદલાઈ ગઈ કે મેલું પડતું કે ના. હવે ચોઘડિયું ગયું, હવે ચોઘડિયું સમય વીતી ગયો. સમય વીતી ગયો. અને આ સમયનું છે પાછું. ગયું હો. આ સમયનું છે. હા બાપ. અને સમયને જેણે ના ઓળખ્યો એ ગયા, હા. એ ગયા. સમયને જેણે ના ઓળખ્યો એ કશું ના ફેણ્યા. સારું. આજ કરું કાલ કરું કરતો રહી જાય છે. હા બાપુ. એમાં ને એમાં રહી ગયું. થઈ ગયું. આજ કાલ કરતો ગયો જન મારો સારો રે. સારું. ગયો જન મારો સારો મારવાના. હવે તો દિલમાં વિચારો રે. મન પુરુષોનું કેવું એમ છે કે આજકાલ કરતો આ જન્મારો સારો જે હતો એ ગયો. બોયડી જુડાઈ ગઈ. હવે બોરાની આશા નહીં નહીં રાખે. રાખવાની. બોયડી જોડાઈ ગઈ. જુડાઈ ગઈ. હવે શું આશા રાખવાની? સીઝન વગરનો. હા. અત્યારે ફર્સ્ટ ક્લાસ સીઝન છે. શાસ્ત્રોના મત પ્રમાણે 84 લાખ શરીર બતાયો. કેટલો? 84 લાખ શરીર બતાયો. એમાં ઉત્તમમાં ઉત્તમ સારામાં સારું આ એક જ દાગીનો છે. આ એક જ શરીર સારામાં સારું છે. હા બાપ. બીજો બધાય તમે જુઓ, ભેંસ બનાવી આડી, પાડો બનાવ્યો આડો, આખલો બનાવ્યો આડો, ભૂંડ બનાવ્યો, ઊંટ બનાવ્યો, બધો આડો બનાવ્યો. તા જે આડો બનાવ્યો એ સીધો હેડે, અને ઓને સીધો બનાવ્યો તાર આડો હેડે. જો જાવ તો નર્યા મંદિરો મોણા માટે હા. કોઈ પાડા હાથું બનાવ્યો. ના. માણસ માટે એટલા બધા મંદિરોની રચના કરી છે કે જેની હદ અને સીમા નહીં. તાર એટલા બધા શાસ્ત્રો પણ લખાયા છે ફક્ત અને ફક્ત મનુષ્ય માટે. વિઠ્ઠલ રાત દાડો આવા ભજન સત્સંગ ચાલે છે એ માણસ માટે ચાલે છે, મનુષ્ય માટે ચાલે છે. સારું. હા. 84 લાખ શરીરમાં કોઈને આ શાસ્ત્રનો ફાયદો ખરો? આ એક જ ને બધું ફાયદો છે. વિઠ્ઠલ ખરું બાપુ. પણ એવું કહેવાય છે પશુ કી પનિયા બની નરકા કછું ન હોય. નર નરકી કરણી કરે તો નરકા નારાયણ. હા, પશુ કી પનિયા બને. મરેલા ઢોરના ચોમડામાંથી પગરખા બને. બને. અને મરેલા ઢોરના ચોમડામાંથી પગરખા બનેલા લોકો શોકેશમાં મૂકે છે. હા બાપ. આમ તો મરેલો ચોમડો ઘરમાં ગલાય નહીં, પણ લોકો ઠેક રહોડે મિલ્યા આવે છે. નવા લાયા હોય હા. ખરું. મેલે હે ને કોથરીમાં પેક કરીને શોકેશમાં મેલે પાછા.
દોરી નહીં મેળવે. હારું. કેમ એ મરેલાના ઢોરનો ચામડો છે પણ એ પશુ કી પનિયા બની નરકા કશું ન હોય પશુના ચામડામાંથી પગરખો બને નરમાંથી કશું ના બને ના બને. પણ સંતોનું કેવું એમ છે નર નરકી કરણી કરે તો નરકા નારાયણ હોય હા પશુ કી એની કરણી કરે ને એમાં કઈ નારાયણ ના થાય થાય કે ના થાય એમાંથી ના થાય ના થાય. પણ નર નરકી કરણી કરે એટલે સંતોએ મને ઉત્તમ કહ્યું છે હા. જગત ગુરુ શંકરાચાર્યએ તો વનરત્ન ચિંતામણી કહ્યું છે હા બાપુ. હે? હા. હા. કબીર સાહેબ જેવા મહાન પુરુષો કહ્યું જાગ્યા સોનર પરમપદ પામ્યા ઊંઘેલા એ જન્મ અહીં બે પ્રકારના છે એક જાગતા અને એક ઊંઘતા હવે તપાસ તમારે કરવાની કે હું જાગો છું કે ઊંઘો છું અરે અરે હા. જય હો દાદા. હારું. ખરું. એટલે આ મોટા મોટા આમ દોરા કરતા હોય એનો મતલબ એવો નહીં કે તમે જાગો છો. હા. ઘણી વખત હા. ઉઘાડી આંખે લોકો ઊંઘે છે ઉઘાડી આંખે લોકો ઊંઘે છે અને ઉઘાડી આંખો હોવા છતાં જોણી જોઈને કુવામાં પડે છે. બરાબર. જાગીને જોઉં તો જગત દિશે ને ઊંઘમાં ભાસે હટપટા ખેલ જો જાગીને જોઉં તો આ જગત જેવું કશું છે જ નહીં આ તો ઊંઘમાં બધું દેખાય છે આ દેખાય છે બધું ઊંઘમાં દેખાય આ બધું બેઠું છે ને એ બધું જોઈએ છે ને એ બધું ઊંઘમાં છે. જો જોવા જાવ તો અહીં કોઈ બેઠું જ નહીં નહીં. હે? શ્રીજી મહારાજ વચનામૃતની અંદર કહે છે અમે ગઢડા શહેરમાં બેઠા હોવા છતાં લીમડાના ઝાડ નીચે બેઠા હોવા છતાં અમે લીમડાને જોતા નથી નથી. અમે ગઢડા શહેરને જોતા નથી અમને આ શહેર દેખાતું જ નહીં નથી. તો દેખાય છે શું તો જે જોવા જેવું છે એ જ દેખાય છે હા. આ બીજું જોઈને શું કોદો કાઢવાનો કાઢવાના. ખરું. શું ફેરવાનું હોય આગળ શું ફેરવાનું રાવજી સાચી વાત બાપુ. અહીં આવીને અહીંની ભેંસો તમે વખાણ કરો તો તમને શું ફાયદો તમે ભેંસો હારી રાખો હા. એમના ગરમ ફરીને આપણને શું ફાયદો કોઈ ફાયદો નહીં. આવે કોમમાં એમના ખેતરમાં ફરો ભેંસો જો બધું જો આપણને શું ફાયદો એ અમેનું આપણે ઘેર ના હોય તો હા. હા. ખરું. ખરું. હે? તારે આ દુનિયા બીજાના વખાણ કરવાથી ઊંચી આવતી ને એ પેણ બહુ સારું પેણ બહુ સારું પેણ બહુ સારું તાર તો ચાર સારું થશે હા. તાર બીજાનું મને ગમતું નહીં તું નહીં. આ ઝેરીલો બહુ પાસ ફણી ધરના તો મોઢામાં ઝેર હોય અને ઓના તો આંખમાં ઝેર માણસને આંખમાં ઝેર હા બાપુ. ફણી ધરને મોઢામાં. મોઢામાં ઝેર એ ડંખ મારે તો જ ઝેર ચડે અને આ માણસ તો જોવે ને ઝેર ચડવાનું ચાલુ થાય હા. ઓને તો હું આંખમાં ઝેર યાર. અને એટલું બધું ઝેર પડ્યું છે કે જેની કોઈ વાત ના થાય અને આ ઝેર ઉતરે એવું જ નહીં નહીં. છતાં કોઈ સંતમાં પુરુષ જો મળી જાય હે, તો આમાંથી આનો કંઈક નિચોડ કાઢે એવો સંતો વગર આનું પરિવર્તન કોઈ કરી શકે એવું છે જ નહીં. કરી શકે ના કરે. કોઈ ના કરી શકે. કોઈ ના કરી શકે લાખ ઉપાય કરે તોય મેર ના આવે ભારતમાં 999 નદીઓ છે. ખરી. એની અંદર જઈને તમે નાવ હારી પેટના 24 કલાક પડ્યા રહો તો શરીરનો મેલ ધોવાય પણ મનનો મેલ ના ધોવાય ના તો હોય. હા બાપુ. 999 નદીઓ તેમ હારા કઈ નાવ ઝબકોરો ને ગમે તેટલું મોઘામેના હાબુ લઈને નાવ ને તોય ઉપલ્યો મેલ ધોવાય એ નદી તમારા મનનો મેલ ના ધોવે અને મનનો મેલ ધોવો હોય તો કોઈ હાબુ ગહવાની જરૂર નહીં આવા કોઈ સંતની પાસે જાઓ એવા સત્સંગ રૂપી હાબુ લગાવે મનનો મેલ ધોઈ નાખે. હા.
તો જ્યાં સુધી મન ચંગા તો લગીન કથરોટમાં ગંગા. મન જ જો ચોખ્ખું ના હોય તો તમે ભગવાનની હોમે ઊભા હોય તોય દર્શન થાય એવો નહીં, અરે ના થાય. ના થાય. બધા વાતો કરતા હતા કે ભાઈ મહારાજ આવે છે ને કશુંક લાવે છે ને તો કે લોઢું હોડાનું થઈ જાય. હાય. મહારાજ આવે છે ને કશુંક લાવે છે કે લોઢું હોડાનું થઈ જાય. તો એક જણો વળી ક્વાશ લઈને ગયો. એ મહારાજ ની જોડે જ બેઠો ને થોડીક થાય તો મોડારે પાછો જોવે માહે નહીં થઈ મોડારે પાછો જોવે નહીં થઈ. 8-10 વખત મહારાજ ને ગોદા માર્યા. મહારાજે તે ગોદોમાં એમ કઈ ઝાલ્યું તો કે આ કોસ લઈને શું કરવા આવ્યો? તો કે મહારાજ લોકો વાતો કરે કે તમે આવો છો ને તો કે કશુંક લાવો છો લોઢું હોડાનું થઈ જાય. તે કે મારે કશું લોઢું હતું નહીં, આ કોસ પડી હતી તે લઈને આવ્યો. અને આ હોનાની કરવા હાતું આ ચાંદનોય અડારો પણ હોનાની થતી નહીં. મહારાજ કે તે હોભર્યું એ ખોટું નહીં હોભર્યું, વાત તારી સાચી છે. લોઢું હોનાનું થાય એ વાતે સાચી છે અને ક્વાશ જ લાવવાની તું લાવી એ બરોબર લાવ્યો, પણ આ ક્વાશ નહીં. તા કઈ તું પૂરી ક્વાશ છું, તું અહીં અડી જા. હે હોભર્યું પણ અવરું હોભર્યું, હે હોભર્યું પણ અવરું હોભર્યું. તું પૂરી ક્વાશ શું કે છે? અરે એને એકલા ને આવું થયું એવું નહીં. અહીં તો 99.99% લોકોને આવું જ થયું છે. હા આવું જ થયું છે. અમે કઈક જઈએ ચા પીવા બોલાવે તો પછી ચા પીતા જઈએ તો કે મહારાજ મારા છોકરાને આશીર્વાદ આલજો, આ વખત કઈક મેર આવી જાય. એનો મેર પાડવા હાતું અમને ચા પીવા બોલાવે. લે અમે જ કહે આનો પડે કે ના પડે, બર્યો નહીં પડે, તારો પડી જાય સારું. હે રાવજી, તમારો જો રાગ પડી જાય પેલાનો મેરા આવી જાય, આવી જાય કે ના આવી જાય. હા એટલે કહેવાનો મતલબ કે જ્યાં સુધી આવા સંતો કહેશે કે ભાઈ તમે જ્યાં સુધી પોતે પોતાને ન ઓળખો ત્યાં સુધી દુનિયાના કોઈ પણ છેડે જાઓ તમારો માથાનો વાંકો વાર કોઈ સીધોય કરી શકે એવું નથી. હા એ પરિસ્થિતિ જ રહેવાની રાવજી. પણ એટલે સંતો અને તમે જ્યારે પોતે પોતાને ઓળખી લેશો પછી કહે જવાનું મને નહીં થાય, એ જાણી જશો તમે. એ પછી ખબર પડી થઈ જાય કે ના થઈ જાય. એ જેને સર્વમાં ઈશ્વર ઓળખા સમજણ સાચી છે. જેને સર્વમાં ઈશ્વર ઓળખા સમજણ સાચી છે. ઘડી ગુરુનો સંગ થાય સમજણ સાચી છે. ઘડી ઘડી ગુરુનો સંગ થાય સમજણ સાચી છે. જેને તીર્થ ને વ્રત બધું એક થયું, જેને તીર્થ ને વ્રત બધું એક થયું, જેને તીર્થ ને વ્રત બધું એક થયું, જેને તીર્થ ને વ્રત બધું એક થયું. ધન મન ધન ગુરુજીના શરણે રહ્યું, ધન મન ધન ગુરુજીના શરણે રહ્યું. પછી અમથોએ શિવને કુટાય સમજો સાચી છે. પછી અમથોએ શિવને કુટાય સમજણ સાચી છે.
સુખી માતું નાય સમજણ સાચી છે તો તેની સ્તુતિ માટે નાય સમજણ સાચી છે ઘડી ગુરુ દર્શન થાય સમજણ સાચી છે ઘડી ગુરુ દર્શન થાય સમજણ સાચી છે શાંત ચરણે તીરથ ને વ્રત ધરે શાંત ચરણે તીરથ ને વ્રત ધરે પછી બીજી ઉપાસનાઓ કેવી કરે પછી બીજી ઉપાસનાઓ કેવી કરે સંત ચરણ હમા નટુ રામ